લાગી હશે, ખાસ મગજના લાડુ છે. હેલો, તો આવી ગયા તમે મારો પાછો વ્લોગ જોવા? વાહ વાહ. તો ચાલો આપણે પહેલાં હેર સેટ કરી લઈ. એન્ડ હા, બધાને ગુડ મોર્નિંગ. તો ચાલો આપણે પહેલાં ચાય નાસ્તો કરી લઈ. એન્ડ હા, તમે બી કરી લો. ચાલો. તો અરે બહાર નીકળતા જ વાછડી ઊભી હતી બિચારી. તો ચાલો આપણે પહેલાં મહાદેવના દર્શન કરી લઈ અને પછી આપણે નીકળી કામ કરવા. સારું દેખાય છે ને, મસ્ત મંદિર છે. તો ચાલો આપણે પહેલાં કાનમાં ભૂંગરા નાખી દઈએ અને ચશ્મા બી ચડાવી લીધી છે. આપણે સીન સપાટા કરી લીધા છે. તો ફટાફટ આપણે જઈ ભુજ. સોંગ સાંભળીને જવાની કાંઈક મજા જ આખી અલગ છે. તમે બી આવું કરો છો તો કમેન્ટ કરજો, મને બી ખ્યાલ આવે કે કોણ કોણ મારી જેમ કરે છે. તો ચાલો આપણે રોડ ક્રોસ કરી લઈ. કોઈ ગાડી તો આવતી નથી. ચાલો. એન્ડ હા, આપણે ભુજ કામ સારું જાય છે, રખડવા નથી જતા. તમને એમ કે હું આખો દી રખડું જ છું, એવું ના હોય યાર. આપણે આવી ગયા છીએ ભુજ. ભુજમાં એન્ટ્રી થઈ ગઈ છે. તો પહેલાં આપણે કામ પતાવી લઈશું, પછી આ જઈશું આપણે ફરવા. તો આ ભાઈ ઓળખો જ છો તમે, આપણો ખાસ મિત્ર છે. ક્યાં હાલો કે ભાઈ? તો ચાલો આપણે પહેલાં સ્નેપ લઈ લઈ, થોડાક સીન સપાટા માર લઈ, ફોટા લઈ લઈ, પછી આપણે જઈશું બહાર. લાગુ છું ને મસ્ત? અરે તમારો ભાઈ મસ્ત જ લાગે. તો આપણે સ્નેપ લઈ લીધો હતો. પછી આ દાદા ઉપર નજર ગઈ. દાદા વિડીયો કોલમાં શૂટ બતાવતા હતા કેવું હતું. અમે જતા હતા ચાય પીવા. તો ફ્રેન્ડની દુકાનની બાજુમાં અહીંયા રાતે આગ લાગી હશે. જોઈ શકો છો 6 દુકાનને કેટલું બધું નુકસાન થયું છે. તો એ જોવા સારો અમે ઊભા રહી ગયા. ભુજના બી જેટલા બી મારા વ્લોગ જોઈ છે એને ખ્યાલ જ હશે. આપણે ચાય પીવા આવી ગયા છીએ. તો આવી ગઈ છે આપણી ચાય ગરમા ગરમ. તો ચાલો હવે આપણે જાશું ઘરે. ભુજમાં ફરી લીધું છે આપણે. અહીંયા કોલ આવ્યો હતો એટલે હું 5 મિનિટ ઊભો રહ્યો, ગાડી સાઈડમાં રાખી એન્ડ વાત કરી થોડીક વાર. એન્ડ છે ને મસ્ત લોકેશન. ચાલો આપણે પહેલાં ઘર સારું થોડુંક ફરસાણ લઈ લઈએ. આ અંજલી ફરસાણમાં બહુ મસ્ત ફરસાણ મળે છે, તો અમે અહીંયાથી જ લઈ છીએ. વિચારતી મારી આ નજર લાડુ ઉપર ગઈ. ખાસ મગજના લાડુ છે. મગજ કામ ના કરતો હોય તો આ લાડુ ખાઈ લેજો, બહુ મસ્ત કામ કરશે. આવી ગયું છે ફરસાણ, સેવ, ગાંઠિયા, પાપડી. આપણે બીજો નાસ્તો લેવાનો હતો, મતલબ કે પાણીપુરી ઘર સારું થોડીક લેવાની હતી. તો આગળ જતાં આપણે અહીંયા ઊભા રહી ગયા. પછી આપણે રૂમાલ બાંધવું હતું અને કાનમાં ભૂંગરા ભરાવ્યા અને મસ્ત સોંગ સાંભળતા આપણે નીકળી ગયા. પછી આવ્યું પેટ્રોલ પંપ. તો પેટ્રોલ પંપ ઉપર આપણે ભરાવું હતું પેટ્રોલ. ગાડીને પર થોડુંક ખડાવવું પડશે ને, તો ગાડીને બી ફૂલ પેટ ખડાવી દીધું. મતલબ કે ગાડીને ખડાવ્યું નથી, પીડાવ્યું છે. ફૂલ પેટ પીડાવી દીધું એકદમ. તો આપણે જોઈ શકો છો ટાંકી થઈ ગઈ છે ફૂલ. તો હવે મસ્ત ગાડી ચાલશે. તો ચાલો આપણે હવે જઈએ સીધા ઘરે. ઘરે બધી વસ્તુ રાખી પછી આપણે જઈશું કામ પર. આપણે આવી ગયા છીએ ઘરે. ઘરમાં બધી વસ્તુ રાખી પછી આપણે આવ્યા બહાર, કારણ કે અહીંયા મસ્ત સનસેટ દેખાતું હતું. તો 2 મિનિટ એના સારું આપણે ઊભા રહી ગયા. અને તમે બી જોઈ શકો છો કે હું મસ્ત દેખાય છે. તો આજના વ્લોગમાં બસ આટલું જ હતું. કમેન્ટ કરજો કેવું હતું આજનું વ્લોગ. ત્યાં સુધી લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. એન્ડ હા, જોડાયેલો રહેજો આપણા મિની વ્લોગમાં.